એનાથી શરદી છે એ નાબૂદ થાય, પણ ચાથી ક્યારેય શરદી મટતી નથી. એટલે બાળકોને શરદી થઈ હોય તો પણ એને શરદી મટાડવા માટે ક્યારેય ચા ન પાવી, પણ ઉકાળો કરીને પાવો. ને એ ઉકાળામાં તો તાકાત છે. કાયમ તમે પીવો તો આખા શિયાળામાં ગમે એવી ઠાઠ પડે તો એ તમારા શરીરમાં ગરમાટો અને શક્તિ પણ એ દૂધનો તમે ઉકાળો કરીને પાવ તો ઘણા પછી ચાનો ખાવો કરીને દૂધનું તાકાત પૈસા ન હોય લાવવાના તો શું કરે, ખાલી કાળી ચા છે એ પાણીમાં ઉકાળીને પીવે. તમે એનો કલર જોયો કેવો લાલ જેવો, એ લાલ કલર શું દેખાડે છે? એ ચા નથી, પણ હિન્દુસ્તાની મજૂર અને મજૂરણો જે દાર્જિલિંગમાં આસામમાં ચાના બગીચા છે અહીંયા કામ કરે છે, તમને ખબર છે કેવી રીતે એ બધી ગુલામ પદ્ધતિ ચાલે છે. માણસને ખરીદી લીધેલા હોય એને નોકરો જે બધા છે ને ચાના બગીચામાં કામ કરે, અને એના બધા કોન્ટ્રાક્ટરો જે માલિક છે ને એ બધા ફોરેનર છે, ધોળિયા બધા. એટલે આ મજૂરોને ગુલામ પદ્ધતિથી ખરીદી લીધા હોય, પછી એને આખી જિંદગી કેવળ મજૂરી જ કરવાની, અને પહાડ ઉપર થાય બિચારા વાંકા વળીને ભયંકર તડકામાં, વરસતા વરસાદે, શિયાળામાં કડકડતી ઠંડીમાં બગીચાની અંદર કામ કર્યા કરે. સાજા માંદા થાય તો એ દવા ન કરાવે, ખાવાનું પૂરું આપે નહીં, અને પહેલાં તો હેન્ટર લઈને ફરતા એના માણસ હોય ને ચાબુક. જો કોઈ બળી ગયો હોય ને કામ ન કરતો હોય સડાક લઈને હેન્ટર વાહામાં મારે, લોહીના ફુવારા ઉડે, છતાં એ કેસ ન કરી શકે, કારણ કે ગુલામ તરીકે ખરીદેલા છે ને એને કોઈ રાઇટ્સ નહીં, અધિકાર નહીં કોઈની સામે કેસ કરવાનો. આ જે ગરીબોનું લોહી છે એ ચાની પત્તીમાં આવે છે, એનો આ કલર લાલ થાય છે. એનાથી આગળ વધીને આ બધા ધોળિયાઓ હોય એની બધી પત્નીઓ તો ત્યાં રહેતી હોય વિદેશમાં, અહીંયા તો ધંધા માટે આ બધા આવ્યા હોય, તો બિચારી કેટલી મજૂરણ બાઈઓ જરાક રૂપાળી હોય એનું રૂપ જોઈને મોહ પામે, અને એ ગુલામણ બાઈઓને પોતે પકડી જઈને એના શિયળ વ્રત લૂંટીને એની હારે વ્યભિચાર કરે, એના ઉપર બળાત્કાર કરે. આ બધા પાપ છે એ શેમાં આવે છે? ચામાં આવે છે. અને એવી ચા આપણે પીએ ત્યારે એ ચા નથી પીતા, પણ શું પીએ છીએ? આ બધા ગરીબ મજૂરોની હાય પીએ છીએ, એ બધા પાપીઓનો પાપ પીએ છીએ, એનું લોહી પીએ છીએ. એટલે આપણે જો ચા પીવાનું બંધ કરીએ તો એક સમય એવો આવે કે જો આપણે કોઈ પીતા જ ન હોય તો ઉત્પાદન કરીને નાખે કે ઓટોમેટિક આ બગીચાઓ બધા બંધ થઈ જાય, અને આ ગરીબો ઉપરનો ગુજારાતો ત્રાસ છે એ પણ ઘટી જાય, અને આપણે પણ સર્વ વાતે સુખી રહીએ. માટે વ્યસન રાખવા હોય તો ચા, બીડી, સિગારેટ, તમાકુ, ગુટકા, દારૂ, માંસના નહીં, પણ શેના રાખવાના? 4 વ્યસન રાખવાના. એક તો ખાવાનું વ્યસન રાખવું અનાજનું, બીજું પીવાનું વ્યસન રાખવાનું પાણીનું, સ્વાદનું વ્યસન રાખવું હોય તો સ્વાદ મધ્ય ગુણાતીતાનંદ સ્વામી કે મીઠું જોઈએ. શું જોઈએ? ફરસાણ કાંઈ બનાવ્યું હોય કે પછી શાકભાજી બનાવ્યા હોય તેમાં ખાટું તીખું ગળ્યું કાંઈ ના નાખ્યું હોય પણ એટલું મીઠું નાખ્યું હોય તો પણ ચાલે. સ્વાદ મધ્ય મીઠાનું વ્યસન રાખવું, અને અંગ ઢાંકવા માટે વસ્ત્રનું વ્યસન રાખવું. આ 4 વ્યસનો રાખવા. એ સિવાય સુખી થવા ઈચ્છતા માણસો બીજા કોઈ વ્યસનો રાખવાના નહીં. બીજા વ્યસન માત્રને સાગરના તળિયે પધરાવી દેવા, અથવા તો આકાશમાં તિલાંજલિ આપી દેવી. અગ્રહ્યાન્નેન પક્વં અન્નમ તદોદકં ચન જગન્નાથપુરં હિત્વા ગ્રાહ્યં કૃષ્ણ પ્રસાદ્યતે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય, તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે
શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં. વિહારીલાલજી મહારાજ પણ હરિલીલામૃતમાં લખે છે, કરે ન ચોરી અવેરી ન હોય, ના વટલે વટલાવે ન કોઈ. કહેતા જેણે રાંધેલું અન્ન તથા જળ એ પોતાના દેશ, ગામ, કુલ, જાતિ અને આચાર તથા વર્ણાશ્રમના ધર્મ વિરુદ્ધ હોય તો તે ખાવું નહીં અને પીવું નહીં. કેવલ જગન્નાથપુરીમાં ભગવાનનો પ્રસાદ લેવાય તો ત્યાં બાદ નથી, કારણ ત્યાં સંકરીકરણનું પાપ નથી લાગતું. બીજે કોઈ પણ જગ્યાએ આવો પ્રસાદ ખાઈએ તો સંકરીકરણનું પાપ લાગે, એટલે કે પ્રજાને વર્ણશંકર બનાવવાનું પાપ લાગે છે. એટલે તો ભગવાને સ્પેશિયલ લખ્યું કૃષ્ણ પ્રસાદી આપી ગયો. ઘણા ભાગે શું થાય, ભગવાનની પ્રસાદીના મહાત્મ્ય કરીને ગમે એનું ગમે તે ખાઈ લે, ના પાડે છે ભગવાન. કૃષ્ણને નિવેદિત છે માટે ગ્રહણ કરવામાં દોષ નથી, પણ પુણ્ય છે એવું માનીને પણ ભગવાન કે ગ્રહણ ન કરવું. કારણ કે ભક્તિ સિદ્ધ્યતિ ધર્મેણ જ્ઞાનમ ધર્મેણ સિદ્ધ્યતિ, એમ બધા શાસ્ત્રોમાં કહ્યું છે. ભક્તિ અને જ્ઞાનની સિદ્ધિ છે ને એ ધર્મ વગર થતી નથી. મહારાજ કે આત્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હોય પણ જો ધર્મ ન હોય તો માથે પાણો બાંધી અને સમુદ્ર તરવા નીકળે એના જેવો ડાયો ઘણો. એ કોઈ દિવસ સમુદ્ર તરી ન શકે એમ એનું કલ્યાણ ક્યારેય થતું નથી. એટલે પહેલા ધર્મ અને પછી બીજા ગુણો. જેનું અન્ન જમે ને એવું મન બને છે માણસનું. એટલે શાસ્ત્રમાં લખ્યું કે અન્ન તેવું મન. અને બીજું વર્ણશંકરપણાનું પાપ આપણને લાગે. ન ખપતું એટલે કે આપણાથી ઉચ્ચ વર્ણના હોય એને આપણું જમાડાય નહીં, અને આપણાથી નીચ વર્ણના હોય એને આપણું જમાડાય પણ એનું આપણે ખવાય નહીં. જો આવી રીતે આપણાથી ઉચ્ચ વર્ણનાને આપણે ખવડાવીએ તો એ વટલાણા કહેવાય, અને આપણાથી નીચ વર્ણનાનું આપણે ખાઈએ તો આપણે વટલાણા કહીએ. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ 4 જાતિ છે. એમાં બ્રાહ્મણોએ ફક્ત બ્રાહ્મણોનું જ ખવાય, ક્ષત્રિયોએ ક્ષત્રિયો અને બ્રાહ્મણોનું ખવાય, વૈશ્યોએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3નું ખવાય, અને શુદ્રોએ 4નું ખવાય. પણ બ્રાહ્મણ બાકીના 3નું ખાય તો વટલાય. ક્ષત્રિય બ્રાહ્મણ ક્ષત્રિય સિવાય જો વૈશ્ય શુદ્રનું ખાય તો વટલાય, અને વૈશ્ય શુદ્રનું ખાય તો વટલાણા કહેવાય. તો આવી રીતે આ વટલવું નહીં અને વટલાવવું નહીં, એ જે 5મું વર્તમાન આપણું છે એનું મહારાજ આ શ્લોકની અંદર 19મા શ્લોકમાં ઉલ્લેખ કરે છે. જગન્નાથપુરીમાં દોષ નથી એમ શા માટે કહ્યું? તો કે જગન્નાથ ભગવાનની જ્યારે પ્રતિષ્ઠા થઈ ને ત્યારે જે કોઈ ત્યાં પ્રસાદ જમતા હતા ને એ બધાનું કલ્યાણ થતું હતું.
રોજના ત્યાં જમતા હતા એ બધા વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જતા હતા. પ્રતિષ્ઠા થઈ ત્યારે બ્રહ્માજી ઉપર આ સત્યલોકમાંથી જુઓ કે આટલા બધા વિમાન જાય છે ક્યાં? પૂછ્યું તો કે જગન્નાથજીનો પ્રસાદ લે છે ને એ બધા ધામમાં જાય છે. બ્રહ્માજીને થયું લાય તો ખરો હું ટેસ્ટિંગ કરું. બ્રહ્માજી ઉપરથી આવ્યા, શ્રદ્ધા નહોતી, તપાસ કરવા આવ્યા હતા ને તો કોઈ માણસ જ ન દેખાય. કેવળ કાગડા ઉડતા દેખાય ને ભૂંડા ને એવું દેખાય. પતરાડાના ઢગલા પણ ક્યાંય કોઈ માણસ ખાતા નજરે ભર્યા નહીં. જો એટલે બ્રહ્માજી તો તપાસ કરીને પાછા ગયા. વળી બીજે દિવસે પાછા જોયે તો હજારો વિમાનો ત્યાંથી નીકળે. એટલે પાછું પૂછ્યું ભાઈ આ વિમાનો આટલા બધા ધામમાં ક્યાંથી, કોણ આ ધામમાં જાય? જ્યારે કે જગન્નાથજીનો પ્રસાદ ખાય છે ને એ બધા. વળી પાછા આવ્યા નીચે આવીને જુઓ તો એના એ હાલત. પછી બ્રહ્માજીના મનમાં એમ થયું લાઈને પ્રસાદ તો ચાખું, આટલો બધો મહિમા છે પ્રસાદીનો. પ્રસાદીનો એક દાણો છે ને અઠવાડમાંથી ચોખાનો લઈને મોઢામાં મૂક્યો ત્યાં તો એને આખી જગન્નાથપુરી, ભગવાનનું વિશાળ મંદિર અને લાખો લોકો ભગવાનના જે પ્રસાદ જમતા હતા ને એ બધું દેખાણું. અને પછી ખબર પડી કે આ પ્રભુનો પ્રસાદ ખાઈ ખાઈને બધા ધામમાં જાય છે. તો આમ જગન્નાથ ભગવાનનો પ્રસાદનો આટલો મોટો મહિમા છે. વળી જગન્નાથજીનો પ્રસાદ બને ત્યાં જો બીજા કરતા વિલક્ષણ થાય. દરરોજ નવા માટલા લાવવામાં આવે અહીંયા રસોઈ કરવા માટે. ભાત જે ચડાવે ને હાંડી કહે એને, ચોખાની હાંડી ચડે. ભગવાનને ભાતનો જ મહિમા થાય. જગન્નાથ એ બાજુ ભાત બહુ થતા હશે. ભાતની માનતા બધી ભાતની જ રાખે. 5 શેર કે 10 શેર, 1.25 શેર, 5.25 શેર, કિલો, 10 કિલો, 15 કિલો, 20 કિલો, કે 1 હાંડી, 2 હાંડી, 5 હાંડી ભગવાનને ચડાવશું એવી માનતા હોય એ ભક્તોની. આપણે જેમ થાળ કરીએ એમ વિશેષ ત્યાં ભાતની હાંડીઓ ચડે ભગવાન. અને એમાં શુદ્ધ બ્રાહ્મણો જ આ રસોઈ બનાવે. ત્યાં ભગવાન વખતે તો આટલી બધી શુદ્ધિ હતી. બ્રાહ્મણ સિવાય કોઈને એ રસોડામાં એન્ટ્રી નહીં. અને નવી જ હાંડલી લાવે અને એ હાંડલી લઈ અને ભગવાનને ધરાવવા જાય. રસ્તામાં કોઈ આઘા પાછા ન થવા દે કોઈને. એટલી શુદ્ધતાથી ભગવાનને એ પ્રસાદી ધરાવવામાં આવે ને ભગવાન આરોગ્ય પછી એ પ્રસાદી ગમે એને વેચે છે. તો આમ પ્રગટ જગન્નાથજી ત્યાં મૂર્તિમાં રહેતા અને એ પ્રસાદ પ્રભુ જમતા એટલે નિર્ગુણ થઈ જતો પ્રસાદ. એટલે એ પ્રસાદનો આવો મોટો પ્રભાવ હતો. આજે પણ હજી હાંડીઓ નવી જ લાવે. રોજ કેટલાયની સંખ્યામાં, હજારોની સંખ્યામાં માટલીઓ આવે નવી માટીની. આપણા મોટા આવડા માટલા હોય ને થોડા નાના, એની અંદર ભાત રંધાઈને સીધા ભગવાન પાસે એ થાળમાં જાય અને પછી થાળ થઈ ગયા પછી બહાર બધાને વેચે છૂટે. પણ આજે અંદર બીજાને જવા નથી દેતા. પણ પહેલા જેવી શુદ્ધિ હવે નહોતી. રસોડું ગંદુ હતું. અમે ઝાડિયામાંથી જોયું હતું. જાત્રા ગયા તો 95માં કે 6માં ગયા છું ત્યારે મેં કીધું હાલો તપાસ તો કરીએ. જગન્નાથજીનો આટલો મહિમા છે, રસોડું કેવું છે. અંદર તો ન જવા દીધા પણ બારીમાંથી જોયું તો રસોડું બધું ગંદુ હતું. અડવા કોઈ નથી દેતા હજી. પણ હવે એવી શુદ્ધિ રાખતા નથી. એટલે કમ્પલસરી પ્રસાદ લેવો જ એમ નથી, પણ લેવાય તો દોષ નથી. જગન્નાથપુરીને છોડીને બીજે તો ક્યાંય પ્રસાદ લેવો જ નહીં. પણ જગન્નાથપુરીનો એ કમ્પલસરી લેવો એવો અર્થ આમાં નીકળતો નથી. એ વખતે ચોખ્ખાઈ હતી એટલે ભગવાને કહ્યું હતું કે ભાઈ જગન્નાથજીનો પ્રસાદ લેવો. હવે એવી ચોખ્ખાઈ દેખાતી
નથી. તો આ પ્રમાણે ભગવાને જગન્નાથ, કારણ કે ભગવાન પોતે પણ જગન્નાથજીમાં 10 મહિના રહેલા, અને ભગવાન કે દુષ્કાળ વખતે પણ અમે જગન્નાથજીની મૂર્તિમાં નિવાસ કરીને રહ્યા હતા, અને પૂજારીનો ભક્તિભાવ અને છળ કપટ બધું મહારાજ કે અમે દેખતા હતા. તો આવી રીતે ભગવાન જગન્નાથજીમાં એ વખતે શુદ્ધિ જોઈ હશે, એટલે જગન્નાથજીનો પ્રસાદ લેવાની જ કેવળ છુટ્ટી આપી હતી. તો કહેવાનો મતલબ કે જેવું અન્ન જમે એવું એનું મન બને છે, એટલે ભગવાનની ના છે. રાંધનારાના સંસ્કારો પણ એમાં પડતા હોય છે. જો એક રાજા હતા, શિકાર કરવા નીકળેલા, અને ફરતા ફરતા તરસ લાગી એટલે એક ઋષિના આશ્રમે પહોંચી ગયા. ઋષિના આશ્રમે ગયા તો ઋષિ તો ધ્યાનમાં બેઠેલા, અને રાજાને તરસ લાગેલી. હવે કોઈ આશ્રમમાં બીજા હતા નહીં. નજર કરી તો ઋષિની બાજુમાં એક પાણીની તુંબડી પડેલી. રાજાને એમ થયું ઋષિ ધ્યાનમાં છે, એમને ક્યાં ડિસ્ટર્બ કરવા, એટલે તુંબડી હતી, રાજાએ પી લીધી. પછી મનમાં એમ થયું ઋષિ જાગશે ને તુંબડી ખાલી હશે તો, એટલે બાજુમાં જ ઝરણું વહેતું હતું, એટલે પોતે રાજા ઝરણા નીચે ઉતરો પાડ્યો હતો, અને પાણી ભરીને પાછી તુંબડી મૂકી, અને રાજા તો ત્યાંથી રવાના થઈ ગયા. પણ પરિસ્થિતિ શું થઈ, થોડી વાર પછી પેલા ઋષિ જાગ્યા, અને એમને પાણી પીવાની ટેવ હશે, એટલે તરત પેલા તુંબડામાંથી પાણી ગટગટ ગટગટ પી ગયા બધું, અને એ પાણીની અસર બેયને થઈ છે. ઋષિએ જે પાણીની તુંબડી ભરી હતી, એ ઋષિનું ભરેલું પાણી રાજાએ પીધું, એટલે રાજાના અંતરમાં વૈરાગ જાગ્યો. એને એમ થયું કરે રે આ બધી શું સંસારની ઉપાધિ, મૂકો માથાકૂટ, આના કરતા તો ભગવાન ભજી લેવા છે. આ બધું સ્ત્રી પુત્ર પરિવાર રાજપાટ, આ ખાવા દાવા, આ બધા પડોશી રાજુઆના હુમલાઓ, લડાઈને, આ બધું ઝઘડા, શું માથાકૂટ ગઈ. એમ વિચારતો વિચારતો ઘરે પહોંચ્યો. રાણીઓ દોડતી આવી ત્યારે કે આ ઘીરે જે બધી કોઈ મારી પાસે આવતા ને, બધી રાણીઓને કાઢી મૂકી. એકલો પોતાના રૂમની અંદર બેઠો અને બેઠો બેઠો વિચાર કરવા માંડ્યો છે. એને વૈરાગ જાગી ગયો. મનમાં નક્કી કરીને બેઠો કે આવતીકાલે આ બધું છોડીને મારા તો જંગલમાં હેલું જવું છે. આ બાજુ ઋષિ હતા, પાણી પીધા પછી એની મનોવૃત્તિ બદલાણી. મનમાં એમ થયું કરે આખી જિંદગી આ કોઠા બોરા ખાઈ ખાઈને મરી ગયો, તો હજી ભગવાનના દર્શન થતા નથી. આ વલકલ પહેરવા, છાળના પાંદડાવાળા ભેગા કરી અને વસ્ત્રો બનાવવા, જમીન ઉપર હોઈ રહેવું, પર્ણકુટીમાં રહેવું, ટાઢ તડકા વરસાદ સહન કરવા, શાસ્ત્રનું અધ્યયન આખો દાડો કરવો, અને છતાંય ભગવાન ન મળે. આના કરતા તો સંસારમાં રહીને જલસા ન કરીએ. ચાલો એક રાજા પાસે જઈશું અને એની કુંવરીની યાચના કરીને પરણીને રાજમાં ગોઠવાઈ જઈશું, એમ વિચાર કરીને ઋષિ આવેલા પરણવા. આ રાજાનું રાજ્ય જ નજીકમાં હતું. સિદ્ધિ એની વાટ લીધી, અને સાંજ પડતા પડતા તો ઋષિ આવી ગયા. 5 વાગ્યા રાજાના દરબારમાં. ઋષિ મહારાજ આવ્યા છે એમ ખબર પડી, એટલે રાજાએ તરત ઋષિનું સ્વાગત કર્યું. બેસાડ્યા, થોડી વાતચીત થઈ. ત્યાં ઓલા પાણીના કરંટ ઉતર્યા બેને. પછી દરબારનું કામકાજ પત્યું, એટલે ઋષિને વિનંતી કરી કે ઋષિ મહારાજ આપ મારે ત્યાં પધાર્યા, મારું ઘર પાવન થયું, આપને હું શું સેવા કરું? ઋષિ કહે છે આવ્યો તો હું પરણવા માટે, પણ હવે મારે લગ્ન કરવા
નથી. રાજા કહે છે, ઋષિવર, મને આજે એમ થતું હતું હું આ બધું સંસાર છોડીને ચાલ્યો જાઉં અને તમારા જેવા કોઈક ઋષિને રાજ બધું આપીને ભગવાનની ભક્તિ કરું, પણ હવે મને એમ થતું નથી રાજ છોડીને ચાલ્યો છું. આનું કારણ શું હશે? રાજા કહે છે, ઋષિ, આજ હું તમારા આશ્રમે આવ્યો હતો અને તમે ધ્યાન કરતા હતા. અરે તો પછી તમે મને ઉઠાડ્યો નહીં, મારે તમારું સ્વાગત કરવું જોઈએ. ત્યારે કે આપ ધ્યાનમાં હતા એટલે પછી મેં તમારી ભરેલી થૂંબડી હતી ને તરસ લાગી હતી, પાણી પીવું હતું એટલે પી લીધી ને પછી થૂંબડી ભરીને મૂકીને ચાલ્યો ગયો. ઋષિ કહે છે, બસ હવે મને આ કોયડો સમજાઈ ગયો કે આ તારા હાથનું પાણી મેં પીધું એટલે મને પાણવાનું માન થયું અને મારા હાથનું તે પાણી પીધું એટલે તને ત્યાગ વૈરાગ્ય જાગ્યું. તો આમ કેવળ એક હાથનું પાણી ભરેલું પીએ તો પણ આટલા ઇન્દ્રિયો અંતઃકરણના વિચારોમાં પરિવર્તન આવી જાય છે. એટલે મલિન માણસના હાથનું પાણી પીવે તો બુદ્ધિ મલિન થાય અને પવિત્ર વ્યક્તિઓના હાથનું પાણી પીવે તો બુદ્ધિ પવિત્ર થાય. બે ટોલિયા બ્રાહ્મણની વાત આવે છે. ભણેલા ગણેલા હતા બ્રાહ્મણો બે. વેદ ભણીને આવેલા પછી કોઈ ગામમાં ટેલ નાખી છે. ટેલ પૂરી થઈ એટલે બંને જણા ફરતા ફરતા પોતાના ગામ આવતા હતા. રસ્તામાં બે ભાઈને ભૂખ લાગી એટલે ચાલતા ચાલતા સાંજનો સમય થયો, ત્યાં એક ગામ આવ્યું. બે જણાને કકડીને ભૂખ લાગેલી એટલે નાના ભાઈને કહ્યું, તું ગામમાં સદાવ્રત માગીએ ને હું અહીંયા કંઈક રસોઈનો બધો સામાન તૈયાર કરું, લાકડા ને મંગાડું. કે ભલે. બાજુમાં જ ગામ હતું, પાદરમાં જ આને પડાવ નાખ્યો. ગામમાં જઈને પૂછ્યું, ભાઈ ગામમાં કોઈ જગ્યાએ સદાવ્રત મળે છે કોઈ શેઠનું? ત્યારે હોય ને અમુક મસ્કરા ગામના ઉતાર જાપે જ બેઠા હોય બધા ખરાબ દુર્વૃત્તિ વાળા દુર્જનો. એટલે મસ્તીખોર છોકરા ગજાવ ગામને બારોબાર એક મોટા શેઠ છે ને એ સદાવ્રત આપે. આ તો ત્યાં ગયો બ્રાહ્મણ ને સદાવ્રત લઈને આવ્યો, પણ બહુ ભૂખ લાગેલી. રસ્તામાં એક મુઠ્ઠી ચોખા હતા ને એમને કાચા કાચા મોઢા મોડી દીધા, ચડાવાય ન રહ્યો. પછી બાકીના ચોખા લઈને આવ્યો, એના ભાઈ પાસે ચોખા મૂક્યા, ભાઈ સદાવ્રત લઈને આવ્યો છું. બહુ સરસ ભલ્યા, એમ કર હું સોળે થઈ ગયો છું, તું પાણી જરાક ભરતો આવ, હું સળગાવું જરાક અગ્નિ પ્રગટાવું. એ પાણી ભરવા ગયું તો બધા બૈરાઓ પાણી ભરતા હતા. એટલે આને એમ કે આ મારો નંબર ક્યારે લાગવા દેશે, એટલે આ શું બોલો ખબર છે, એ આધારે જો હું ગરોડો છું ને તમે બધા અપડાઈ જશો, માટે છેટા ચાલા છો, મને અડશો તો તમે અપડાઈ જશો. એટલે બાયુ બધી છેટી જતી રહી અને આ બ્રાહ્મણ છે એ પાણી ભરીને આવ્યો. પણ એનો ભાઈ આ સાંભળી ગયો. એનો ભાઈ કહે છે, ભલે તું ત્યાં જઈને શું બોલો? ત્યારે કે મેં એમ કીધું કે આઘારે જો હું ગરોડો છું, તમે બધા અભડાઈ જશો. એટલે બાયુ છેટી હટી ગઈ. એ કે ભાઈ તું આવું કેમ બોલ્યો? ત્યારે કે પાણી નહીતર તો આપણો ક્યારે વારો આવે? આવું હું બોલ્યો એટલે તરત બાયુ હટી ગઈ, ફટલીને પાણી ભરીને હું આવતો રહ્યો. એનો ભાઈ વિચારમાં પડ્યો કે અમે વિશુદ્ધ સોમવલ્લી પીનારા બ્રાહ્મણો અને મારો ભાઈ આવું ગરોડો છે એ બોલે જ કેમ? ગરોડો એટલે હરિજનના જે બ્રાહ્મણો એને ગરોડા કહીએ. એ કહે છે કે ભાઈ તે રસ્તામાં કંઈ ખાધું તું? ત્યારે કે બીજું તો કાંઈ નથી ખાધું, પણ આ સદાવ્રતના એક મુઠ્ઠી ચોખા હું ખાઈ ગયો છું.
એ કે બસ ઊભો રહે. પછી એનો મોટો ભાઈ હતો એ ઓલી બાયું પાણી ભરીને જાતી હતી ને એની પાસે જઈને કહે છે, બહેનો આ ગામમાં કોઈ મોટા શેઠ સદાવ્રત આપે છે? ત્યારે કે કોઈ શેઠ તો સદાવ્રતી છે નહીં. ત્યારે કે સદાવ્રત કોણ આપે? તો કે એક ચમાર છે એ સદાવ્રત આપે છે. શેર શેર અનાજ કોઈ અહીંથી નીકળે એકલ દોકલ બિચારા ગરીબ ગરબા હોય જાત્રાળુઓ તો ત્યાં માગવા આવે તો એ ચમાર અનાજ આપે છે. બાકી અમારા ગામમાં કોઈ વાણિયા બ્રાહ્મણ સદાવ્રત ચલાવતા નથી. ત્યારે આ બ્રાહ્મણ સમજી ગયો કે આ ચમારનું સદાવ્રત ખાધું, એના ચોખા ખાધા એટલે મારા ભાઈની બુદ્ધિ બગડી અને એ એમ કહે છે હું ગરોડો છું. એના ભાઈને કીધું ભાઈ આ ચોખા નાખી દે, આપણે ખાવા નથી. અને એને ઉલટી કરાવીને ચોખા બધા બહાર કઢાવ્યા અને પછી બાઈઓને વિનંતી કરી કે અમે બ્રાહ્મણો છીએ, થોડુંક સીધું સામાન આપો. ત્યારે બાઈઓએ આપ્યું, રાંધીને ખાધું. તો આમ જેવી વ્યક્તિનું અન્ન ખાય ને એવા માણસના વિચારો બને છે. એટલે ભગવાન કહે છે જેના હાથનું ન ખપતું હોય એના હાથનું રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તો અમારા સત્સંગીઓએ ક્યારેય ખાવો નહીં. કારણ એમાં વર્ણ શંકર્યનું પાપ લાગે છે. કહેતા વટલવું નહીં અને વટલાવું એ ધર્મનો લોપ થાય. બે પ્રકારે આ લોપ થાય છે. એક તો બીજાનું ખાવાથી અને બીજું દીકરીનો વ્યવહાર કરવાથી. કહેતા એક વર્ણના બીજા વર્ણમાં પોતાની કન્યા પરણાવે એટલે એ વટલાણા કહેવાય છે. એટલે જેની સાથે આપણે ન વ્યવહાર હોય એવા વર્ણ સાથે રોટી બેટીનો વ્યવહાર કરવો એનું નામ વટલાણું કહેવાય. તો ભગવાન કૃષ્ણ પ્રભુએ પણ કહ્યું છે અને વેદોમાં પણ 4 વર્ણની વ્યવસ્થા પહેલાથી જ છે. અને એ વર્ણ પ્રમાણેની વ્યવસ્થા જળવાય તો સંસ્કારગત અને પિંડગત જે ગુણો છે એ એમને એમ સતત આ સંસારમાં જળવાતા રહે. કહેતા સંસ્કૃતિ અને વારસાના રક્ષણ થાય. નહીતર શું થાય, ધીરે ધીરે સંસ્કૃતિ પછી ચાલી જાય. એટલે કહે છે ભાષા ભૂષા ભજન અને ભોજન. આપણે ગમીએ જઈએ પણ આ 4 વસ્તુ છે ને બદલાવા ન જોઈએ તો માણસ એ નહીં રહે. જો આ બદલાઈ જાય તો પછી એને સંસ્કૃતિ નાશ પામ્યા વગર રહેતી નથી. ભાષાને આશ્રય અને સંસ્કૃતિ જીવિત રહે છે. આપણી મૂળ ભાષા સંસ્કૃત છે. તો જે પંડિતો આજે પણ સંસ્કૃત બોલતા હશે એ તમે જોજો હજી જભ્ભો ધોતિયું આવું બધું પહેરીને ફરતા હશે, માથે ટોપી રાખતા હશે. કારણ તો કે એની અંદર ભાષા છે તો હજી સંસ્કૃતિ પણ એમને એમ જીવિત છે. બીજી ભૂષા એટલે વેશભૂષા. આપણે શું કરીએ છીએ કે અમે આ ઇંગ્લેન્ડ વાળા અહીંયા આવ્યા હતા, કોટ ને પેન્ટ ને શર્ટ ને આ બધું લઈ આવ્યા ટાઈ, તો એનો યુનિફોર્મ હતો એ બધો આપણે અહીંયા વેશભૂષા સ્વીકારી લીધી. પરિણામ શું આવે કે આપણી જે સંસ્કૃતિ હોય ને એ ધીરે ધીરે લુપ્ત થવાનો વારો આવે. ગામડામાં આજે પણ તમે જાઓ, અમુક કચ્છમાં જાશો તો એ લોકોનો એ રૂઢિગત જે વેશ છે એ જ પહેરશે. પટેલ પટલાણી હોય તો એના અમુક પ્રકારના ચોરણા ને કેડિયા ને એ જે કંઈ બાયુનો વેશ હોય તો એવો જ વેશ ધારણ કરે. પંચમહાલમાં જાઓ તો મામા ને મામીઓ એનો જે પર્ટિક્યુલર વેશ છે એ લુંગી પહેરીને જ ફરતા હોય મામા.
દક્ષિણમાં જ આવશો તમે સફેદ ધોતીઓ જુઓ, લાંગડ વાર્યા વગર લુંગીની જેમ પહેરીને બધાય મોટા મોટા માણસો હશે તો એનો યુનિફોર્મ છે, તો એ હજી સુધી એને પકડી રાખ્યો છે, તો એની સંસ્કૃતિ પણ એમને આબાદ છે એનામાં. એ ભગવાનની પૂજા પાઠ ધ્યાન ધારણા બધું દક્ષિણમાં આજે પણ એટલું બધું વિશેષ પ્રમાણમાં ચાલે. આજે પણ મોટા મોટા મંદિરોની અંદર પૂજાઓના હાથે બધું સતત થયા જ રાખે છે. ભાષા ભૂષા ભજન અને ભોજન આપણા જે ભગવાનના અવતારો છે એની જે ઉપાસના ભક્તિની જે રીત છે ને એ પણ બદલી નાખવી જોઈએ નહીં. જો આપણા અવતારો મૂકી અને આપણે ઈસુ ખ્રિસ્તને અપનાવી લઈએ કે હજરત મોહમ્મદ પૈગંબરને અપનાવી લઈએ તો શું થાય? આપણી સંસ્કૃતિ નાશ પામી જાય, ધર્મ પરિવર્તન કરી નાખે, ઉપાસના પરિવર્તન કરી નાખે. સનાતન હિન્દુ ધર્મને મૂકી અને અન્ય ધર્મનો આશ્રય કરે એ પણ વટલાણા જ કહેવાય. એ તો વળી સાવ ગયા. પેલા તો વર્ણસંકર થયા, પણ આ તો ટોટલી હિન્દુ જ મટી ગયા. જુઓ તમે, એટલે ભજનની રીતિ આપણી એ તમે જુઓ એરિયા વાઇઝ હોવાની સ્ટાઇલ હશે. કચ્છવાળા આવીને કીર્તન ગાતા હોય તમને ખબર પડે કે આ કચ્છવાળા ગાય છે. જુનાગઢ બાજુના સોરઠના કીર્તન એક ને એક છે, એ ગાતા હોય તો આપણને આ ખબર પડી જાય કે આ સોરઠ બાજુના ગાતા લાગે છે. ઝાલાવાડી કોઈક ગાતા હોય તો ખબર પડી જાય કે આ ઝાલાવાડી છે. અને રાજસ્થાની આવીને ગાય તો એની પાછી અલગ જ પાર્ટી. એક જ રાગમાં જવા દે, તમારે ચાલુ કરે ત્યારે પૂરું કરે, વચમાં શ્વાસ ન લે, એવી રીતે આપણને એવું લાગે ગાતા હોય તો કીર્તન એક ને એક છે, વસ્તુ એ નહીં છે, પણ એની રૂઢિ પ્રમાણે એ ભજન કરે છે, એની સ્ટાઇલ પણ એ નહીં છે. જો તો ભાષા ભૂષા ભજન અને ભોજન એ પણ આપણા પરંપરાના રિવાજ પ્રમાણે બધાનું ભોજન હોય. તમે જો એ ભોજન છોડી અને આપણે બીજું ભોજન કરવા માંડશું એટલે વિકૃતિઓ આવશે અને આ ધર્મ સાંકર્યતા અને વર્ણ સાંકર્યતાના પ્રોબ્લેમ ઊભા થવાના. જ્યાં સુધી આપણે આપણું જે મૂળગત વસ્તુ છે એને પકડી રાખીએ ને ત્યાં સુધી આવી કોઈ સમસ્યાઓ કે આવા પ્રોબ્લેમ ખડા થાય નહીં. આપણી સંસ્કૃતિ આજ દિન સુધી ટકી છે એની પાછળનું કારણ પણ આ સંતો બ્રાહ્મણો ઋષિઓ એની ખૂબ જહેમત છે. અને પ્રજાએ પણ એકંદરે તમે જુઓ થોડા ઘણા ફેરફાર કર્યા પણ મૂળ વસ્તુને છોડી નથી. એટલે હજી એમને આબાદ ભારતની અંદર આ હિન્દુસ્તાનમાં આટલા વિધર્મીઓના આક્રમણો થયા. અરે અંગ્રેજોએ 200 વર્ષ રાજ કર્યું, મુસલમાનોએ 500 વર્ષ રાજ કર્યું, છતાં પણ હિન્દુ જ રહ્યા છે. એનું મુખ્ય કારણ આ ઋષિઓ સંતો એ બધાની મહેનત અને આપણી ધર્મચુસ્તતા છે. આ વર્ણાશ્રમના ધર્મોની મર્યાદા જો હતી તો એમાં રહ્યા એમને આંખ બંધ તો આજ દિન સુધી આપણી સંસ્કૃતિ હજી ટકી રહી છે. અને વિશ્વમાં ભલે હિન્દુ ધર્મના પાળનારાની સંખ્યાઓ ઓછી છે છતાં પણ એની મહાનતા સૌથી મોટી છે. આપણા જે શાસ્ત્રો, આપણી જે ફિલોસોફી, આપણું જે તત્વજ્ઞાન કહીએ એ દુનિયાના બીજા કોઈ ધર્મોમાં છે નહીં. જો એવું ઊંચું તત્વજ્ઞાન, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ આપણા ઋષિ મુનિઓનું હતું. જો એકદમ શુદ્ધ સાત્વિક આહાર કરનારા હતા એ બધા, છતાં પણ કોઠા બોરા ખાઈ અને ભગવાનના ધામ સુધીની લાંબી દ્રષ્ટિવાળા એ થયા હતા.
ખગોળ ભૂગોળમાં જે ફરીપાર ભાગ ભજવે છે, ફેરફાર થાય છે, એ બધા બેઠા બેઠા ઝૂંપડીમાં ચંદ્રના અજવાળે લખતા હતા ને. કોઈ એની પાસે એ વખતે કેલિડોસ્કોપ કે માઇક્રોસ્કોપ કે પછી ટેલિસ્કોપ હતા નહીં, છતાં પણ આ બધી ગ્રહોની ગતિવિધિઓ એને ખબર પડતી હતી. તો આવી અદ્ભુત આ શક્તિ એ પણ આ ભોજન ભજનને કારણે એનામાં આવી છે. એટલે આ ચાર વસ્તુ જો આંખ બંધ રહે તો એ ક્યારેય વટલાય નહીં. અને જો માણસના વર્ણાશ્રમના ધર્મો એમને આંખ બંધ રહે તો સંસ્કૃતિ પણ અડગ રહે. નહીતર બીજા દેશોની અંદર તમે જાઓ, ન્યુઝીલેન્ડ જેવાની અંદર કે ઇજિપ્તમાં ઓલી મિસર સંસ્કૃતિ હતી, નામે લુપ્ત થઈ ગઈ. અત્યારે કોઈ નામ નિશાન મળતું નથી. મૂળ જે હતા ને ન્યુઝીલેન્ડની એકેય પ્રજા ત્યાં છે નહીં. વિચાર કરો, આખો દેશ ખાલી થઈ ગયો. શું કામ? તો કે બીજા આવતા ગયા ને એની ફેશનો અપનાવતા ગયા, એની નવી સ્ટાઇલો લેતા ગયા, એટલે પોતાનો જે મૂળગત વારસો હતો એ બધો ચાલુ ગયો. તો ખરેખર મૂળગત જે વારસામાં તાકાત છે ને એ અપનાવેલામાં હોય નહીં. પરંપરાથી જે એમને એમ સતત ચાલ્યા આવતા ગુણો હોય, ખેડૂતનો દીકરો હોય એને તમે ખેતીવાડી સોંપો તો એ હારી જ કરે. પણ વાણિયાને, ક્ષત્રિયને કે બ્રાહ્મણને સોંપી હોય તો એના જેવી આવડે ના આવડે. એને શીખવું પડે. અને આને લોહીમાં સંસ્કાર હોય. એ ભરવાડના છોકરાને ગાડેડા કે ડોબા ચારવાનું શીખવાડવું પડે. કયો છે ઓટોમેટિક એના હાથમાં ડાંગ આવી નથી કે તરત જ ઘેટા બકરા ચારવાનો શીખી જાય. એને એ શીખવાડવું નથી પડતું. સહેજે સહેજે એની અંદર એ સંસ્કાર છે ને આવેલા જ હોય. વાણિયાના દીકરા હોય એ વેપાર ઉપર બેહે અને બીજા બે એમાં ફરક પડ્યા વગર રહે નહીં. જો એટલે આ બધા પિંડગત સંસ્કારો કહેવાય માણસના જન્મજાત. એ સંસ્કારો આ વર્ણાશ્રમની ધર્મ મર્યાદા પ્રમાણે ટકેલા રહે ને એમાં અદ્ભુત પરિણામ આવે. બ્રાહ્મણો પહેલા જુઓ તમે, એને ભણવું ભણાવવાનું અને કર્મકાંડનો અધિકાર હતો. તો એવા સરસ મંત્રો બોલી અને યજ્ઞકુંડમાં ભગવાનને પ્રગટ કરતા હતા. એટલી તાકાત એનામાં હતી. પણ હવે ધીરે ધીરે બધા વર્ણશંકર થઈ ગયા. વેદો ભણે છે પણ નિયમો રાખતા નથી. તો મંત્રો બોલે છે પણ કોઈ ભગવાન પ્રગટ થતા નથી. કારણ કે આ બધા સંસ્કારો ગયા, વર્ણાશ્રમના ધર્મ લોપ થયા, શુદ્ધિ ગઈ, એટલે એની અંદર રહેલી શક્તિ પણ ઓછી થઈ ગઈ. એટલે એવી અદ્ભુત પવિત્ર જે તાકાત હતી એનામાં ભગવાનને પ્રગટ કરવાની એ ચાલી ગઈ. અને આજે તમે જુઓ તો 18 આલમના બધા ભણાવવામાં લાગ્યા છે. તો જે બ્રાહ્મણોમાં ભણાવવાની જે શક્તિ હતી એવી શક્તિ બીજામાં બધામાં ન હોય. પછી મહેનત કરીને કેળવે એની વાત જુદી છે. પણ જે બ્રાહ્મણો વેદો બોલે ને ભણાવે એવું બીજાને આવડે નહીં. એટલે ભગવાનને આપણી આ સંસ્કૃતિને લાંબા કાળ સુધી ટકાવવી હતી. એટલે તો વેદોમાં ભગવાને આ વર્ણાશ્રમના ધર્મનો ઉલ્લેખ કર્યો છે. ચારેય વર્ણની આજીવિકા વૃત્તિઓ જુદી જુદી એ બધી ભગવાને ત્યારથી લખીને આપી છે કે એ પ્રમાણે જો રહેશે તો અનંત કાળ સુધી આ હિન્દુ ધર્મનું આમને આમ ચડતી કળા રહેશે. એનો સૂર્ય ક્યારેય આથમશે નહીં. એટલે કહે છે કે જેનું હાથનું રાંધેલું અન્ન અને પાણી ખપતું ન હોય એનું ખાવું નહીં. કારણ કે જેવો ખોરાક લે ને માણસ એવા એના વિચારો બને છે. યાદૃશમ ભક્ષેચ્છન્નમ બુદ્ધિર્ભવતિ તાદૃશી.
દીપ ભક્ષતે તિમિરમ કજ્જલમ ચ પશોયતે. કવિ કહે છે જેવું અન્ન માણસ ખાય ને એવી એની બુદ્ધિ થાય છે. કે સીધો દાખલો તમને આપું કે દીવો છે એ શેનું ભક્ષણ કરે છે? અંધારાનું. તો એ શેનું ઉત્સર્જન કરે છે? કાળી મેસ બારી કાઢે છે. એ કાળું ખાય છે તો એમાંથી કાળું જ બહાર નીકળે છે. એમ માણસ જેવું ખાય ને એવા એના વિચારો, એવી એની બુદ્ધિ થાય છે. અરે એક વખત જેલની અંદર બધા ઓલા જેલરો હોય ને એને એમ થયું કે આ બધા કેદીઓ મફતિયા ખોટા રોટલા તોડે છે, એને કંઈક કામ ધંધો આપો. એમાં રસોઈયા કંઈક માથાકૂટ કરતા હોય છે, પગાર વધારે માગતા હોય છે, તો કાઢી મૂક્યા બધા રસોઈયાને કાઢી મૂક્યા. અને આમાં જે કેદીઓ હતા એને રસોઈ કરવાનું કામ સોંપ્યું. ખતરનાક જે ગુંડાઓ હતા એ બધાને કે આજથી હવે આજ બધા કેદીઓની રસોઈઓ તમારે કરવાની. જેલનો આખો સ્ટાફ ને બધા અહીંયા જમે. તો એની રસોઈ આ બધા રાંધેલી ખાવા માંડ્યા ત્યારે આ બધા જેલરો હતા, એ પોલીસો જેલરો ને એ બધા રક્ષકો બાંચવા માંડ્યા. ફરજ ઝઘડા ઝઘડીને મારામારી સુધી આવી ગયા. કોર્ટમાં કેસ દાખલ થયો ત્યારે ન્યાયાધીશ વિચારમાં પડી ગયા કે આ બધાને તો બીજા ઝઘડે એને છૂટા પાડવા રાખ્યા છે ને એ બાંધવા કેમ માંડ્યા. તપાસ કરી કે આનું કારણ શું છે, કાંઈ ફેરફાર થયા? તો કે બીજા તો કાંઈ ફેરફાર નથી, પણ એક ફેરફાર કર્યો છે. રસોઈનું ખાતું હતું એ કેદીઓને સોંપ્યું છે. ન્યાયાધીશ કે તમે એમ કરો, હવે આ રસોઈ જે બનાવતા હતા એ પાછા કોઈક બ્રાહ્મણોને બોલાવી લાવો ને આ રસોઈ બનાવવાનું બંધ કરો આની પાસે. તો એની રસોઈ કરાવવાની બંધ કરી 15 દીમાં હતા એવા બધા શાંત પાછા થઈ ગયા. જો તો કેદીના હાથની ખાલી આ રસોઈ જમે તો પણ આ બધાની બુદ્ધિમાં પરિવર્તન આવી ગયું. અને એ બધા કેવા થઈ ગયા? ખતરનાક ઝઘડાખોર બની ગયા. એટલે આ બધા દોષો છે ને અન્નમાં જુદા જુદા માણસોના સ્પર્શથી પણ દોષો આવે. જો ભોજનના 4 દોષ છે. એક સ્વગત દોષ એટલે ભોજનનો પોતાનો આંતરિક ગુણ હોય, જેમ કે માંસ, ઈંડા, માછલી, આ બધા છે એ કાયમી દૂષિત ભોજન કહેવાય. એ બધા તમોગુણી આહાર કહેવાય. એ ખાઓ એટલે તમારામાં પછી એવા ગુણ વ્યાપ્યા વગર રહે જ નહીં. એટલે ભગવાને આપણને ના પાડી કે તમારે માંસ ખાવું નહીં, દારૂ પીવો નહીં. બીજો પ્રાપ્તિ દોષ. કહેતા લૂંટી લીધા હોય, કોકને ચોરી કરીને લઈ લીધું હોય, છેતરીને દંગલ કરીને આવી રીતે જે ભોજન મેળવ્યું હોય મારામારી કરીને, ધાક ધમકીથી, એ ભોજનના ગુણો પણ એવા જ વ્યાપે છે. મહાત્માજી 2 હતા, એ ફરતા ફરતા એક ગામના પાદરથી થોડીક દૂર હોટલ હતી, ત્યાં જઈ ચડ્યા. પૂછ્યું હોટલના માલિકને તો કે ગામમાં એક મંદિર છે ગામના પાદરમાં, ત્યાં જાઓ આરામ કરજો, રહેજો, મંદિર સરસ છે. આવ્યા પણ ત્યાંનો પેલો બાવો એવો અડબંગી, તો કોઈને ઉતારો કરવા ન દે, એટલે સાધુને કાઢ્યા પાછા. આવ્યા બિચારા પાછા પેલા હોટલે પોષ મહિનાની કડકડતી ઠંડી પડે વાત કરી કે ભાઈ હવે અમને ઉતારા ક્યાં કરવા? ત્યારે કે બીજું શું, મારી ઝૂંપડીમાં રહેજો. બાજરાના રોટલા કરી અને રોટલો દૂધ ને અથાણું આ સાધુઓને જમાડ્યા. રાતે 2 ઓરડી હતી, અંદરના રસોડાના ભાગમાં ડોહો ને ડોસી સૂતા, ને બહાર આ 2 સાધુને સુવડાવ્યા, ઓઢવા માટે નવા ધાબળા આપ્યા, કંબળ. પવિત્ર સાધુ હતા તો ભગવાનનું ભજન કીર્તન કરીને સૂઈ ગયા.
સવારે વહેલા ઉઠ્યા, ઠંડી બહુ હતી એટલે નાવા ધોવા માટે આલ્યા તો ઓલા ધાબળા ઓઢવાના હતા એ ભેગા લીધા. નદીમાં નાહીને પછી બે જણાએ વિચાર કર્યો કે આટલી કડકડતી ઠંડીમાં આપણી પાસે કાંઈ ઓઢવાનું જ છે નહીં. જો પાછા જઈશું તો આ ડોહાના ધાબળા પાછા દઈ દેવા પડશે. એના કરતાં એમ કરો ને ધાબળા લઈને મેલો પોબાડી અહીંથી ભાગી જઈએ. તો સીધા ધાબળા લઈને ચાલતી પકડી લીધી. બે જણા ભાગી ગયા. જો બપોરના 1:30 વાગ્યા સુધી એમને એમ ચાલતા ચાલતા ગયા. આ બાજુ પેલો બાપો તો બિચારો સવારમાં જાગીને જોવે કે આ મહાત્માજી ગયા ક્યાં. મનમાં થયું કે સાધુ સંતો છે, વહેલા ઉઠીને નાવા ગયા છે, હમણાં નાઈને આવશે. 6 વાગ્યા, 7 વાગ્યા, 7:30, 8 એને એમ કે ચા પાણી કરાવી દઉં બિચારાને. તપાસ કરે પણ આવે નહીં. જોયું ખબર પડી કે આ તો ધાબળા લઈ ગયા છે બે. ગરીબ હોટલનો માલિક એને એમ થયું કરે માંડ મહેનત કરીને બે ધાબળા મહેમાન આવે તો એના માટે રાખ્યા હતા ને બાબાઓ તો એ લઈ ગયા. 9-1 વાગ્યા પછી થયું કે હવે આવશે નહીં, આ મેલી મુરાદવાળા હશે, ધાબળા લઈને ભાગી ગયા લાગે છે. કાંઈ નહીં, ભગવાનને ગમ્યું તે ખરું એમ માનીને ડોહક બિચારો હોટલ ચલાવવા માંડ્યો. ત્યાં 1:30 વાગ્યો એટલે એની અસર ઉતરી પેલા બે સાધુઓને. એને વિચાર આવ્યો ઘરે રે આપણે બિચારા પેલા ડોહે રાતે કોઈ આશરો નહોતો આપતા અને હોટલમાં આપણને અજાણાને આશરો આપ્યો અને આપણે એના ધાબળા લઈને પાછા આવી ગયા, ભાગી ગયા. બે જણા દોડતા દોડતા આવ્યા. સાંજે પાછા હોટલના માલિક પાસે આવીને પગે લાગ્યા અને ધાબળા એના ચરણમાં મૂક્યા. ડોહો કહે છે અરે તમે ક્યાં ગયા હતા, ચા પાણી કર્યા વગર નીકળી ગયા. ત્યારે કહે છે શાંતિથી ઘરે આવો, ઓરડામાં બેસીને વાત કરીએ. બધી વાત કરી કે અમે આટલા પવિત્ર સાધુ છીએ છતાં પણ અમને આ લઈને ભાગી જવાનો વિચાર કેમ આવ્યો એ અમને સમજાતું નથી. માટે આ બાજરો તમે લાવ્યા હતા ક્યાંથી ગયો?